શેરબજાર તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા છે. રોજેરોજ ઓનલાઈન ઠગાઈના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં રહેતા યુવાનને શેરબજાર તથા આઈપીઓમાં રોકાણ કરી રોજના 5 થી 10 સુધીના નફાની વાત કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 99,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લે યુવાનને કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ તેઓ સાથે છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ઠગાયેલા યુવાને સાયબર ક્રાઇમમાં જઈ ફરિયાદ કરી હતી, જે ફરિયાદના આધારે તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી અને બેંકો તરફથી જરૂરી વિગતો મેળવી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મૂળ ભાવનગરના મહુવાનો અને હાલ ઉલપાડ વેલંજા ગામ ખાતે રહેતા કેતન મગન પોપટ વેકરિયા, બીજો મૂળ ભાવનગરના તળાજાનો અને હાલ મોટા વરાછા બ્રામા રોડ ખાતે રહેતો અજય આનંદ ગણેશ ઇટાલિયા, ત્રીજો મૂળ અમરેલીના સાવરકુંડલાનો અને હાલ મોટા વરાછા ખાતે રહેતા જલ્પેશ ભવાન રવજી નડિયાદરા, ચોથો મૂળ ભાવનગરના મહુવાનો અને હાલ મોટા વરાછા લજામણી ચોક પાસે રહેતો વિશાલ અરવિંદ જસમત ઠુમ્મર, પાંચમો મૂળ અમરેલીના લીલિયાનો અને હાલ સરથાણ જકાતનાકા વ્રત ચોક ખાતે રહેતો હિરેન પ્રવીણ સામજી દરવાડિયા અને છઠ્ઠો મૂળ ભાવનગરના ઘોઘાનો અને હાલ વેલંજા ખાતે રહેતા દશરથ રામજી જયશંકર ધાંધલિયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં અગાઉ સાયબર ક્રાઇમે મૂળ ભાવનગરના પાલીતાણાનો અને હાલ એલએચ રોડ પર રહેતા નાનજી ઉર્ફે પ્રવીણ પરસોત્તમ સૌજી બારિયાને ઝડપી પાડ્યો હતો. હાલ તો આ મામલે સાયબર ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.